ઓકે. ઓકે, શેર. ઓકે, ગુરુદેવનો ફોટો કાઢું છું. શેર. ગુરુદેવનો ફોટો દેખાય છે? ના. હા, દેખાય હવે દેખાય દેખાય. દેખાય. હવે દેખાય. હવે દેખાય. યસ યસ. તો કયો રાખો છો આપણે રસી? હા, મેં આઈ થિંક આ જ કર્યો છે. ઓકે, જરા મોટું કરું. ઓકે. ઓ સોરી, એ ઉપર લઈ જાઉં. ઓકે, રજની શરૂ કર. લસ્સી. શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુકાની મળ્યા વિનાય નાવ પણ તારે નહીં. ફોટો નથી આવ્યો. ઓ નથી આ પાછો. કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો હું ગુરુ કહાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વિરકુંદન ભયંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નિરખે અને જ્ઞપ્તિ માહી દરવગુણ પર્યાય વિલસે નિચાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભળે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિશે કાઈ ન મળે. ફોટો નથી આવ્યો. ઓકે. સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જેવા સુમુક્ષુ સત્વ ઝળકે પરદ્રવ્ય ના તો રાગ દ્વે સરુચે ન જમ નવણે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ અકંપજ્ઞા ન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્ય સુધા ચરણ આવી ગયો. ચાંદ્ર ઓકે. તને નમો કરુણાકા રણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પો શક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલું
પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો જય જય જય. હો. જય હો જય. ઓકે. આજે ગુરુદેવ ગાથા 199 લેવાના છે, પહેલા વાંચી જઈએ છીએ. ઓકે. હા ઓકે. મંજુબેન વાંચો. એક મિનિટ હું કહું, હા. ઓપન કરું છું. એ PDF વાળી. શેર. ઓકે, લેટ્સ સી. તું કહીશ એટલે બોલીશ. હા હા બસ. હા વાંચો. ઉદગલ કરમ રૂપ રાગનો જ વિપાક રૂપ છે. ઉદય આ છે નહીં મુજ ભાવ નિશ્ચય, એક જ્ઞાયક ભાવ છે. ગાથા 8. રાગ ઉદ્ગલ કર્મ છે, તેનો વિપાક રૂપ ઉદય આ છે. આ મારો ભાવ નથી, હું તો નિશ્ચયથી એક જ્ઞાયક ભાવ છું. ટીકા. ખરેખર રાગ નામનો પૂતગલ કર્મ છે, તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. મારો સ્વભાવ નથી, હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર ટંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ છું. આ રીતે સમ્યક દ્રષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે. વળી આ જ પ્રમાણે રાગ પદ બદલીને તેની જગ્યાએ દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નો કર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, ગ્રહણ, રસન અને સ્પર્શન એ શબ્દો મૂકી 16 સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા અને આ ઉપદેશથી બીજા પણ વિચારવા. આ રીતે સમ્યક દ્રષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાન વૈરાગ્ય સંપન્ન હોય છે, એમ હવેની ગાથામાં કહે છે. ચાલો. હવે આગળ વાંચવાનું છે? ના ના ના, બસ ના. આ પ્રવચન. અચ્છા. ઓકે. cool. નમો લોહી સૌહરિયંતાણમ નમો લોહી સૌહિદાણમ નમો લોહી સૌહાયરિયાણમ નમો લોહી સૌજયાણમ નમો લોહી સૌત્રિકાવતી સાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમ સુમંગળમ નમઃ સ્મરિસ્મરાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વઃ નિદાતા સમય સાર 199 ગાથા. નિર્જરા અધિકાર. હવે સમ્યક દ્રષ્ટિ વિશેષપણે સ્વને પરને આ પ્રમાણે જાણે છે. ઉગલ ક્રમંગ રાગો તસ વિવાદ ઉદો વયસો નદુ એ સમજ ભાવો જાણક ભાવો અહમિકો. ઉદ્ગલ કર્મ રૂપ રાગ નો જ વિપાક રૂપ છે ઉદયા. આ છે નહીં મજ ભાવ નીચે એક જ્ઞાયક ભાવ છું. જેની વાત છે ભાઈ, નિજરાધિકાર છે. નિજરા એટલે શુદ્ધિ, જે સ્વરૂપ જે શુદ્ધ છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, પૂર્ણ આનંદ, મહાસાગર અતિન્દ્રિય આનંદનો એવા આત્માને અંતરમાં દૃષ્ટિ અંતર્મુખ કરી અને એનું વેદન સમ્યક દર્શનમાં અતિન્દ્રિય આનંદનું વેદન આવે એને આ સમ્યક દ્રષ્ટિ કહે છે. હા, આટલી શરત એને નિર્જરા હોય છે. હા,
નિજ તો 3 વાર કઈ થતી ત્રણ પ્રકાર. એ કર્મનું ખરવું એને નિદ્રા કહે છે, એક અશુદ્ધનું ટળવું એને નિદ્રા કહે છે, અને એક શુદ્ધનું વધવું વિતરાગ મારે કોઈ અડુકી છે ભાઈ. હું કાલ મેં કહેતું છું, વરસાદ તણાણો છે ને ખાસ નથી તે 12 ચોર મરી ગયા, ખાસ મળે ઓ આવા આવતા નહીતર 11 ઇંચ વરસાદ આવી ગયો છે, પણ ખાસ થોડું થોડું થયું એ બધું ખવાઈ ગયું. 12-14 ઢોરું ખાસ હોય મરી ગયા. હા, એવા અવતાર તો અનંત વાર કયા છે. આત્મજ્ઞાન વિના બાકી તો બધું કર્યું. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ એ તો ભાવ, શુભ ભાવ, એ સંસાર છે. હા, અહીંયા તો સમ્યક દ્રષ્ટિ, જેને આત્મા ચૈતન રત્નાકર મહાપ્રભુ અનંત શક્તિઓથી બિરાજમાન, કાલે કહ્યું હતું કે એક આત્મામાં એટલી શક્તિઓ, એટલે સ્વભાવ, એટલે ગુણ એટલા છે કે અનંતા મોઢા કહું ભક્તિવંત ભક્તિ કહે છે કે હું અનંત મોઢા મુખ કરું અને એક એક મુખનું અનંતી જીભ કરું. હે તો કહી શકાય નહીં પ્રભુ એને ખબર નથી. બહારની બધી વાતોમાં અધિકમાં વિશેષ, પોતાથી બહારમાં કંઈક વિશેષ લાગ્યું ત્યાં અટકી ગયો છે. પોતાનો વિશેષ અંદર કંઈક જુદી ચીજ છે, એના તરફ એને નજર કરી નથી. એ અહીં કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવ, સમ્યક નામ સત્ય, જેવું એનું પૂર્ણ સ્વરૂપ કે અનંત મુખે ને અનંત એક એક મુખે અનંત જીભે. ગુણ કહેવા જાય તો ગુણની સંખ્યા એટલી છે કે કહી શકાય નહીં. હા 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 હા, રાતે કહ્યું હતું એવું આ ભગવાન આત્મા. શરીર આ તો માટી છે, એ તો પરની ચીજ, જગતની છે. કર્મ અંદર છે એ જડ છે, પર છે. એનો તો આત્મામાં અસત છે, અસતપણું છે. સ્વમાં સતપણું છે અને પરનું એમાં અસતપણું છે. હવે એમાં રખડે છે કેમ? આટલી આટલી શક્તિ એમાં પડી. એક માણસ અનંત મોઢા કરે અને એક મોઢે અનંતી જીભું કરે તો પણ એ ગુણની સંખ્યા કહી શકાય નહીં. એવું આ ભગવાન આત્મા, એને સમ્યક નામ સત જેવું સ્વરૂપ છે તેવી અંતરદ્રષ્ટિ અનુભવ કરીને કરી છે, એને અહીંયા સમ્યક દ્રષ્ટિ કહે છે. હા, એક ટીકા હેઠે ગુજરાતી આવી ગયું છે. ઉદ્ગળ કરમ રૂપ રાગનો જ વિપાક રૂપ છે ઉદયા, આ છે નહીં મુજ ભાવ નીચે યજ્ઞ ભાવ. અહીં સુધી પહોંચવું
ખરેખર રાગ નામનું પૂતગળ કર્મ છે. જડ જડ રાગ નામનું એક કર્મ છે, ચારિત્ર મોહ જડ. તેના ઉદયનો વિપાક એ પડ્યું કર્મ સત્તામાં છે, એ તો અજીવ પણ છે. હવે એનો ઉદય આવ્યો એ પણ એક અજીવ છે. હા, ભગવાન અનંત ગુણનો નાથ, અનંત ગુણનો મહાસમુદ્ર, ચૈતન રત્નાકર પ્રભુ, એની પર્યાયમાં કર્મ જળ છે. એના નિમિત્તે પુરુષાર્થની કમજોરીથી રાગ થાય, પરથી નહીં, એ કર્મથી નહીં. કર્મ તો જળ છે, જળને તો આત્મા અડતોય નથી, કોઈ દી અડ્યોય નથી. ભગવાન આત્મા શરીર વાણી કર્મ એને કોઈ દી અડ્યોય નથી, અનંત અનંત કાળ થયા. કેમ કે એ ચીજની જે ચીજમાં નાસ્તી છે એને અડે સી રીતે? આવો જે ભગવાન આત્મા અનંત ગુણ રત્નાકર, એનું જેને સમ્યક જેવું છે તેવું પ્રતિ જ્ઞાન થઈને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એને જ્ઞેય બનાવીને સ્વસ્વરૂપને જ્ઞેય બનાવીને જ્ઞાન કરીને પ્રતીત થાય છે. હા હા એક મિનિટ. એને અહીંયા ભવના હા આવું ને, સ્વ સ્વરૂપને જ્ઞેય બનાવીને જ્ઞાન હમ. કરીને પ્રતીતિ થાય છે. એટલે હમણાં અનુવાદ કર્યો ને એમાં છે, જો એમ માને કે હું જ્ઞાન અને હું હા. જ્ઞેય, હું જ્ઞાન અને હું હા. જ્ઞેય, મારું બીજું કોઈ જ્ઞેય નહીં, હા મારું હા જ્ઞાન હું પોતે જ, અને રાઈટ. મારું જ્ઞેય હું પોતે જ. હમ. એ એટલું કર્યું છે ને, એ આંગણામાં આવી ગયો, એટલે અચ્છા. અનુભવના આંગણામાં આવી ગયો. હા હવે એને નિર્વિકલ્પ થવાનું જ બાકી છે. તો હવે એને બીજે કઈ જવાની જરૂર નથી. હું હા જ્ઞાન અને હું હા જ્ઞેય, હા બરાબર આ છે. બે વસ્તુ એટલી માન્યતા થઈ ગઈ એટલે એ આંગણામાં આવી ગયો. હા હા ઓકે, જસ્ટ હા બધું બીજું બધું બહાર રહી ગયું, પતી ગયું, બધું પતી ગયું, એટલે બહાર. બધાથી નિવૃત્ત થઈ ગયો. હા હા મારું જ્ઞેય જ હું છું, એટલે પછી બહાર કોઈ જવાનું જરૂર જ ન રહી ને. એટલે બધું બહાર મૂકી દીધું એને. હું જ્ઞાન ને હું જ્ઞેય, અચ્છા આંગણામાં આવી ગયો. ઓકે, બરાબર છે. પહેલી સીધી સમ્યક દર્શન કહે છે. તેવી જ આ ભવનો અંત પ્રભુ નથી આવતો. બહારની અનેક પ્રકારની ક્રિયાઓ, દયા, દાન, વ્રતાદિ, સંસારની જંજાળ, ધંધા, એકલા પાપ, એની તો વાત શી કરવી. આખો દી પાપ અને બાયરી છોકરાને હાચવવા ને પાસે રમવું એ પાપ. ધર્મ તો ક્યાં છે બાપા? પુણ્યના ઠેકાણા નથી. આ તો કે છે કે ધર્મી તો એને કહીએ કે જેને આત્માનો પૂર્ણ સ્વભાવ અનંત જીભે ન કહી શકાય એટલો જ સ્વભાવ. એની જેને જ્ઞાન થઈને પ્રતીતિ થઈ છે, એમને પ્રતીતિ નહીં. એને જ્ઞાનમાં ચીજ આવી છે કે આ ચીજ આ છે. પૂર્ણ આનંદ ને પૂર્ણ શક્તિઓનો શું કહો છો મંજુબેન? કે કીધું? અંદર વાત કરે. ઓકે 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 ઓકે. પ્રીતિએ કઈ કીધું? ઓ પ્રીતિ આવી છે. હા. ઓકે સારું સારું ગુડ. વેલકમ. ગુણનો સંગ્રહનો આલય સ્થાન પ્રભુ
એવું જેનું પરમ સત્ય સ્વરૂપ છે એવું જ જેને અંતરના જ્ઞાનની પર્યાયમાં જાણીને પ્રતીત અને શાંતિનું વેદન કર્યું છે. તેને અહીંયા સમ્યક દ્રષ્ટિ કહે છે. તેને અહીંયા ધર્મની પહેલી સીઢી, ધર્મનું પહેલું પગથિયું. એવો જે જીવ એ ખરેખર રાગ નામનો પૂતગળ કર્મ છે કે તેના ઉદયના વિપાકથી સત્તામાં પડ્યું છે નહીં, એનો ઉદય આવતા વિપાક થયો, એનો પાક આવ્યો. ઉદયથી ઉત્પન્ન થયેલો રાગ એટલે નિમિત્તને લક્ષ્ય વશે એ કર્મનો ઉદય છે તે નિમિત્ત છે. એને લક્ષ્ય એને વશે એનાથી નહીં. એના લક્ષ્ય ને એના વશે જે કઈ રાગ થયો છે વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. જોયું શું કીધું? આ તો સિદ્ધાંત છે, આ કઈ વાર્તા નથી પ્રભુ. અરે એને કોઈ દી કહ્યું નથી, એને પોતાની દયા આવી નથી. અરે હું ક્યાં રખડું છું, કઈ યોનિમાં ક્યાં હું મારી ક્યાં જાત અને ક્યાં મારું રખડવાના સ્થાન. હે હું એક આનંદનો બાદશાહ, આનંદ ગુણનો ધણી, એ આ એકંદરીય ને બેન્દ્રિય ને ત્રણેન્દ્રિય નિગૂઢમાં રખડે. એ જેને કે છે કે અંદર ભાન થયું છે કે હું તો ચૈતન સ્વરૂપ આનંદ છું, વિનાયક છું. ફાળે છે ને જાણવો ભાવો ચોથો હું તો એક જાણનાર દેખનાર છું. એની સાથે અનંતા ગુણો વણાયેલા છે. જાણવા દેખવાની સાથે અનંતા ગુણો વણાયેલા અવિનાભાવ સાથે પડ્યા છે. જેની વાત છે પ્રભુ. એવો જે હું, એમાં આ જે રાગ થયો છે એ મારો સ્વભાવ નથી. અંદર જરી દયાનો, દાનનો, ભક્તિનો, વ્રતનો, પૂજાનો ભાવ આવ્યો, પણ એ રાગ છે. હિંસા જૂઠું ચોરી વિષયનો રાગ તો તીવ્ર, એની તો શું વાત કરે, એ તો ઝેરના પ્યાલા છે. પણ અહીં તો રાગ દયા, દાન ને વ્રત ભક્તિનો આવ્યો તો સમ્યક દ્રષ્ટિ જીવ, સમ્યક નામ સચ જેની દ્રષ્ટિ સચ સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે. પૂર્ણાનંદ નો નાથ પરમ સ્વભાવ ભાવ પરિણામિક ભાવે જે સહજ સ્વભાવે અનાદિતિ છે, એ ત્રિકાળ નિરાવરણ છે, ત્રિકાળ અખંડ છે, એક છે, અવિનશ્વર છે. એવો જે ભગવાન આત્મા એનું જ્યાં અનુભવ પ્રતીત થઈ છે એ એમ કે છે કે આ રાગ છે એ મારો નહીં. જે ભાવે તીર્થંકર ગોતણ બંધા એ ભાવ પણ મારો નહીં, એ હું નહીં, એમાં હું નહીં, એ મારામાં નહીં.
આટલી શરતોનું સમ્યક દર્શન છે. દુનિયા તો ક્યાં ક્યાં બેઠી છે. આગળ છાપામાં આવ્યું છે ને, મોરારજી ગંગામાં માયા 20 મિનિટ ખૂબ સ્થિત પ્રજ્ઞ છે એમ લખ્યું છે. અરે ભગવાન બાપુ, સ્થિત પ્રજ્ઞ કોને કહે? જે જ્ઞાન વાસ્તવિક પૂર્ણ સ્વરૂપમાં ઠરે એને સ્થિત પ્રજ્ઞ કહે છે. એ જીવને રાગ જરી દેખવામાં આવે પોતાની પર્યાયની નબળાઈથી, આ એમ કઈ કોઈ પછી એમ જ લઈ લે કર્મનો કોઈને ઉપચાર વિપાકથી આત્મામાં રાગ થયો છે, એના જડનો ઉદય આવ્યો માટે રાગ થયો છે, એમ નથી. જળને તો ચૈતન કોઈ દી અડ્યો નથી. રાગ છે તે જળને કર્મને અડ્યો નથી, અને કર્મનો ઉદય છે તે રાગ અહીં થાય તેને અડ્યો નથી. હા પણ અહીં કે છે કે મને પણ અડ્યો નથી એવો હું છું. હા છે એ રાગરૂપ ભાવ છે એમ છો, અસ્થિ છે. જેમ હું ટીકાળી અસ્થિ છું એમાં રાગ અસ્થિ છે, આવ્યો છે. પર્યાયમાં રાગ આવ્યો છે. હા પણ મારો સ્વભાવ નથી. એ મારું સ્વરૂપ નથી. મારો સ્વભાવ એ નહીં. એ વિભાવ છે, વિકાર છે, પર છે. મારા સ્વરૂપમાં તેની નાસ્તિ છે. એના સ્વરૂપમાં મારી નાસ્તિ છે, અને મારા સ્વરૂપમાં એ રાગની નાસ્તિ છે. હા આવું માર્ગ છે બાપુ. હા લોકો એકાંત કહીને ઉડાવી દે છે. કરો કરો બાપુ, માર્ગ તો આ છે. ત્રણલોકના નાથ તીર્થંકર અનંત તીર્થંકરો ની આ ધ્વનિ ને અવાજ આ છે. કે છે કે ધર્મની જેને દ્રષ્ટિ થઈ છે, ધર્મ એટલે આત્માના અનંત ગુણમજી ધર્મ, આત્મા એનો ધરનારો ધર્મી, એવા આનંદ ગુણ રૂપી ધર્મ એની દ્રષ્ટિ થઈ છે. તો પર્યાયમાં પણ અનંત ધર્મની અનંતી શક્તિનો અંશ બહાર આવ્યો, પ્રગટ થયો છે. હા જે રીતે દ્રવ્ય અનંત ગુણનું એક રૂપ, જેવી રીતે ગુણ અનંત સંખ્યાએ અનંત રૂપ, એવી એની પ્રતીતિ કરતા પણ અનંત ગુણની જેટલી સંખ્યા છે તેનો એક અંશ પ્રગટ વ્યક્ત અનંતનો અનંત પ્રગટ અંશ સમ્યક દર્શન થતા થાય છે. હા આપણે 20 મિનિટ ઉપર આવ્યા છીએ, કઈ વાત કરવી છે? બોલો. વેલકમ ટુ પ્રીતિબેન. હા ભાઈ, શીખ્યા છે. પ્રીતિબેન અરે વાહ, ફ્રન્ટ એન્ડ સેન્ટર. પ્રીતિબેન ઘણા દિવસે દેખાયા. ગુડ 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 ગુડ. પ્રીતિ નથી આવતી એટલે પલ્લવી નથી આવતી, પલ્લવી નથી આવતી હેમલ નથી આવતી, હવે પલ્લવીને કહીશ, પલ્લવીને ફોન કહીશ. પ્રીતિ ઉપર. હા રાઈટ રાઈટ, એ લીડર છે ને એ ગ્રુપની. ઓકે મ્યુટ પર છે, મ્યુટ પર. પલ્લવી હજી થાક ઉતારે છે યુએસ નો. અચ્છા 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 અચ્છા. થાક ઉતરશે તો પછી પાછી જશે.
કે અહીંયા આવશે થાક ઉતરી જશે. ચાલો ચાલો એ ચાલો. વાત સાચી. થેન્ક યુ. Let's see. ઓકે I didn't ચાલુ રહેવું જ જોઈએ. Let's see. Oh, meeting મારે શેરનું ક્યાં ગયું? શેર ચાલુ જ હતું. Let's see. ત્રણે એક થાય છે એટલે દ્રવ્યમાં અનંત ગુણનું એક રૂપ દ્રવ્ય, એના ગુણો અનંત, જે અનંત મુખે અનંત જીભે ન કહેવાય એટલા, એવા જે ધર્મ, જે ગુણ છે તેનો ધરનાર ધર્મી દ્રવ્ય છે, તેની જ્યાં અંતરદ્રષ્ટિ થઈ છે, તેની દ્રષ્ટિ નિમિત્તની, રાગની અને પર્યાયની દ્રષ્ટિ ઉડી ગઈ છે. હા હા હા. એને આ રાગ છે ને મારો સ્વભાવ નહીં. જે ભાવે તીર્થંકોતર બંધા એ અપરાધ છે. હા હા હા. પરને દયાનો ભાવ આવે એ અપરાધ છે, એ દોષ છે, એ મારો સ્વભાવ નથી. ધર્મી એમ જાણે છે એ મારું સ્વરૂપ નથી. હા હા હા. ભાઈ, વિતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એનો માર્ગ કોઈ અલૌકિક છે, એ સિવાય બીજે ક્યાંય છે નહીં. આ એવો જે પ્રભુ આત્મા કે છે કે એ રાગ પંચ મહાવર્તનો આવ્યો, ભગવાનની ભક્તિનો આવ્યો, દયાનો આવ્યો. એ મારો સ્વભાવ નથી. ધર્મી તો એમ જાણે છે મારા સતમાં તેનું તો અસતપણું છે, મારામાં એ નથી. સમજાય છે કાંઈ? મારા ઝીણો બાપુ એ નરકના અને નિગોદના દુઃખો જેમ ગુણની સંખ્યાનો પાર ન મળે છે, એમ કે છે કે દુઃખની દશાનું વર્ણન પણ ક્રોડ ભવે ક્રોડ જીભે ન કહેવાય બાપુ. એવા જે ગુણો છે તેની ઉલટી દશા જે દુઃખ, એ દુઃખે પણ હા 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 ક્રોડ ભવે ને ક્રોડ જીભે ન કહેવાય એવા બાપા દુઃખ વેઠ્યા છે. હા હા. નરકના નિરોધના એને મૂકવાનો પણ માર્ગ તો એક આ છે. એનું તરફનું વર્ણન તો કર. હું એક પૂર્ણાનંદ નો નાથ, પૂર્ણ સ્વરૂપ, એવી જે અંતરદ્રષ્ટિ થતા રાગનો કણ પણ મારું સ્વરૂપ અને સ્વભાવ નહીં. હા હા હા. એ મારામાં નહીં. એને એ ઉદય કર્મ આવ્યો, રાગ થયો, એ નીકળી જાય છે. અલ્પબંધ થાય છે એ વાત ગૌણ છે, ખરેખર નીકળી જાય છે એમ કેવું છે. હા હા. એ મારો સ્વભાવ નથી. હું તો કેમ કે એ છે ને હું પણ છું, તો હું તો હા
ચૈતન પ્રત્યક્ષ, હા એ પ્રત્યક્ષ પણ બતાવે છે. હા હા હા, આ માણસ નથી, આ માણસ આવ્યો, આ એનો વિદ્વાન પણ બતાવે છે પ્રત્યક્ષ. આત્મા એમ જ્ઞાનમાં પ્રત્યક્ષ પણ જણાય છે. હા 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 હા, આવી વાત. આ બોલવા મુશ્કેલ પડે, એને અંતરમાં ઉતરવાનો પ્રસંગ તો અલૌકિક છે બાપા. હા, દુનિયા એની મેળ ખાય એવું નથી. હા, હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર, હા, હું તો જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવ વિદન પ્રત્યક્ષ ગોચર ગમે છું. હું પરોક્ષ રહું એ મારું સ્વરૂપ નથી. હા હા હા, કેમ કે એનામાં 47 શક્તિનું જ્યાં વર્ણન ચાલ્યું છે પાછળ, એમાં પ્રકાશ નામનો એક ગુણ લીધો છે. બસ એક મિનિટ, એ પ્રકાશ નામના ગુણને લઈને જો આમાં આવ્યું ને, હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગોચર છે ને એ કાઉન્સમાં છે. હા કાઉન્સમાં હા એટલે કાઉન્સ છે ને એ જયંતિ છાપરાએ લખેલું છે. એ કાઉન્સ અચ્છા છે અચ્છા એટલે એ જે ઉમેર્યું છે એ જયચંદજી છાપરાએ હા. હિન્દીમાં કરેલું, એનો અનુવાદ છે. અચ્છા અચ્છા અચ્છા. પણ એટલે આ જેવી રીતે મારા સાહેબ બોલે છે તે કે ખરેખર એ રીતે આમ પ્રત્યક્ષ જોતા હશે. એ તો હા. હા તો હા તે ચોક્કસ. અચ્છા. એટલે હું આ પ્રત્યક્ષ અનુભવ ગોચર છે, અને જે હિંમતભાઈ ઉમેર્યું છે ને એ ફૂટનોટ તરીકે છે. નીચે ફૂટનોટમાં આપે કઈ અચ્છા 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 અચ્છા. પ્રકરણ અને પ્રાકરણિક જે લખેલું ને હા હા, રાઈટ રાઈટ. તો ફૂટનોટમાં એ એ હિંમતભાઈ હિંમતભાઈ. ને આ જયચંદજી છાપરાનો. અચ્છા. અને કોઈ ઠેકાણે છે ને આપણે પેલા વાત થયેલી હતી હા કે અમુક ઠેકાણે ઉત્થાનિકા નથી લખી અમરચંદ્રાચાર્ય. હા ઉત્થાનિકા લખે ને દરેક ગાથાની પહેલા, હા હા. એમાં હા. નથી લખી, એમાં જયચંદજી છાપરાએ ઉમેરી છે. પણ એ કાઉન્સ એ પણ કાઉન્સમાં હોય છે. I see. Anything કોઈ ગાથાની counts. અંદર હા કોઈ ગાથાની અંદર આપણે કાઉન્સમાં જોઈએ ઉત્થાનિકા, હા એનો હા અર્થ એ કે જયચંદ છાપરા આપણે અમરચંદ્રાચાર્ય કે લખ્યું નથી એ બાબતમાં, હા. પણ જયચંદજી છાપરાએ લખ્યું છે, એ કાઉન્સમાં છે. પણ જયચંદજી છાબડાનું ક્લેરિફિકેશન સરસ હોય છે એકદમ. બહુ જ સરસ, બહુ જ સરસ. હા એકદમ. એનું કહે ને ગુરુદેવ હંમેશા કહે ને કે પહેલાના પંડિતો કેવા હતા, અચ્છા અચ્છા અચ્છા. વાત કરે ને હંમેશા. એ બધી જયચંદજી છાપરાને ટોડરમલજી ને એ લોકો ઉપર, હા હા. રાજમલજી એ બધા. અચ્છા અચ્છા. હમ. ઓકે. એટલે ટૂંકમાં શું કહે કે અત્યારના પંડિત છે એ ધ્યાન ટુ ધેટ. એટલે એ કયા પંડિતની વાત કરે છે કે જે પંડિત લોકો ના પાડે છે કે પંડિતનું નહીં માનવાનું ને એવું બધું લખે છે ને આપણા ઓહ. મિત્ર પક્ષ વાળા બધા. અચ્છા અચ્છા. મિત્ર પક્ષ વાળા શું કહે છે, અમારે આચાર્ય જ જોઈએ, અમારે પંડિતનું લખેલું એટલે કે ટોડરમલજીનું નહીં જોઈએ, હા હા એમ લોકો કહે છે. હા એટલે એને તો પછી બધું પોતાનું બધું ઉગાડું પડી જાય ને. હા હા. એટલે કે અમારે પંડિત નહીં જોઈએ. તો ગુરુદેવ કહે છે પંડિત પણ સમ્યક દ્રષ્ટિ હોય તો એની વાત એટલી જ સાચી છે, બરાબર. અચ્છા. એટલી આચાર્ય સાચી છે. અને આપણા મિત્ર હું પક્ષ તો ગુરુદેવને માને છે કે નહીં? કોણ? મિત્ર પક્ષ ગુરુદેવને ના માને છે? નથી ને. ના નહીં ને? અચ્છા. ટોડરમલજીને માને તો બધું એકદમ જ ખરાબ થઈ જાય. ઓકે 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 ઓકે. એ તો ન જ માને ને. અને આપણા એટલે દિગંબર મુનિ જોઈએ છે. હા એટલે અચ્છા અચ્છા પેલા વેશધારીને માને, અચ્છા અચ્છા. રાઈટ. વેશને મહત્વ આપે. હા 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 આપણે કાલે વાત કરી ને, આપણે કીધું કે દશા હા અને દિશા. હા હા કાંજી સ્વામીની દિશા સાચી હતી, હા હા હા. પણ દશા સાચી નથી. પણ દશા નહોતી સારી, એને બધું બગાડી કાઢ્યું એમ કહે છે. અચ્છા. એને વાત પછી ખૂબ સરસ કરી હા સમય સાથે. પછી હા દશા એને પોતાની ઊંચી કરી, ગુણી ન થયા, બધું બગાડી કાઢ્યું એમ કે મિત્ર પક્ષ વાળાઓ. તમારે તો વાત સાથે મતલબ છે ને. ચાલો ચાલો. ઓકે. ઓકે. ચાલો. ગુણી એવું જે ભગવાન આત્મા જ્યાં સમ્યક અનુભવમાં લીધો,
એને પર્યાયમાં સ્વસંવેદન, સ્વ પોતાનું પ્રત્યક્ષ વેદન થાય તેવો જ એનો ગુણ છે. સમજાણું કાંઈ? હું તો આ પ્રત્યક્ષ અનુભવ ગણ ટંકોત્કીર્ણ એવું ને એવું અનંત કાળ વીત્યો પણ મારા દ્રવ્યમાં ઘસારો લાગ્યો નથી. નિબોધ ને નરકમાં અનંત વાર રહ્યો પણ મારા દ્રવ્ય ને ગુણમાં કઈ હિણપ ને ઘસારો થયો નથી. એવો મારો પ્રભુ છે. એક જ્ઞાયક ભાવ છું. હું તો બોલ્યો અનંત પ્રકારના વિકૃતાદિ ભાવ આવે, ઘણા પ્રકારના, સંક્ષેપમાં અસંખ્ય છે, વિસ્તારમાં અનંત પ્રકાર છે. વસ્તુ હું છું એ તો એક રૂપે છું. એક જ્ઞાયક ભાવ ટંકોત્કીર્ણ. હું તો એક જાણક સ્વભાવ, જાણક સ્વરૂપ, એવું તત્વ તે હું એ છું. એ રાગ તો હું નહીં, પણ પર્યાય જેટલોય હું નહીં. રાગ છે એને જાણે છે, એ જ્ઞાનમાં રાગ આવ્યો નથી. રાગ સંબંધીનું જ્ઞાન રાગ છે માટે થયું નથી. જ્ઞાનની પર્યાયમાં પોતાથી રાગનું અને પોતાથી પોતાની સત્તા વડે જ્ઞાન થયું. તે જ્ઞાન એક સમયની પર્યાય છે, એટલોય હું નથી. સમજાય છે કાંઈ? હું તો એક જ્ઞાયક ભાવ છું. જોવા ભવના અંતની વાત પ્રભુ. ભવના 84 ના અવતાર, ક્યાંય નરક, ક્યાંય નિરોધ, ક્યાંય લીલોતરી, કઈ લસણ ને કઈ બાવળ ને કઈ થોરમાં અવતાર ધારણ કરી ક્યાં રહ્યો? એનો અંત લાવવાનો આ એક ઉપાય છે કે જેમાં ભવ અને ભવનો ભાવ જેમાં નથી. એ રાગ એ ભવનો ભાવ છે, એ મારા સ્વરૂપમાં નથી. અત્યારે તો એવી માંડે કે દયા કરો, વ્રત કરો, ભક્તિ કરો, પૂજા કરો, સેવા કરો ને એના કરતા કરતા કલ્યાણ થઈ જશે. અરે પ્રભુ, જે વસ્તુ ઝેર ને રાગ ને સ્વરૂપમાં નથી, એનાથી સ્વરૂપને લાભ થાય. સમજાણું કાંઈ? મોટો ફેરફાર થઈ ગયો છે, દ્રષ્ટિનો ફેરફાર મોટો થઈ ગયો છે. સેવાઓ કરો, દેશ સેવા કરો, એકબીજાને મદદ કરો, ભૂખ્યાને અનાજ આપો, તૃષાને પાણી આપો. આપણા સાધર્મી જેવું છે, બધા માટે મદદ કરો. આ કે છે કાંઈક બાપા, પર વસ્તુનો પ્રભુ તારામાં અભાવ છે અને તારો તેનામાં અભાવ છે, તો તું શું કર પરનું? કેમ કે પર પદાર્થ તેની પર્યાયના કાર્ય વિના તો છે નહીં, તો એની પર્યાયના કાર્ય વિના નથી, તો તું તેની પર્યાય શેથી કરી છે?
હા હા. એ અનંતા દ્રવ્યો ભલે હોત તારી સામે, પણ એ અનંતા દ્રવ્યો તો પોતાની પર્યાયને કરે છે. હા હા. એ પરને કરતો નથી કાંઈ. અનંતા પરદ્રવ્ય પરને કઈ કરતો નથી, તારું તદ્રવ્ય પરને કરતું નથી. પરને દ્રવ્ય ગુણ ને તો નહીં, પર્યાયને કરતું નથી. આવો હું એક ન્યાયક તત્વ છું. કાલે તત્વથી ભાષાની પરમાર્થથી એને અંતરમાં એ વાત બેસવી જોઈએ. તત્વથી. હા હા. એક જ્ઞાયક ભાવ ત્રિકાળ તે હું છું. એ રાગ આવ્યો છે દયાદાન નો આદિ, એ હું નહીં. હું નહીં તો તેનાથી મને લાભ પણ નહીં. હા હા. મારો પ્રભુ મારો સ્વભાવ છે, એ સ્વભાવની પ્રવૃત્તિ દ્વારા મને લાભ થાય. આ રીતે સમ્યક દ્રષ્ટિ વિશેષપણે એટલે પેલું સમાનપણે કહ્યું હતું કે એક આત્મા અને ઈશ્વર રાગથી માંડીને બધાનો ત્યાગ છે, એ સમાનપણે કહ્યું. હવે એના ભેદ પાડીને એક ભેદ લીધો રાગનો. સમજાય છે કઈ? પેલું સામાનપણે કહે તો એક તો પ્રભુ આત્મા ને એક તો રાગ આદિ આખું દુનિયા, રાગનો વિકલ્પથી માંડી નાખી દુનિયા બધું તે તારામાં નથી, તું એમાં નથી, એમ સામાન્યપણે પેલું કહ્યું છું. હવે એના ભેદ પાડીને વિશેષપણે સમજાવે છે. એ સમ્યક દ્રષ્ટિ વિશેષપણે સ્વને પરને જાણે છે. હા હા. અહીં તો ત્યાં સુધી લીધું કે રાગ છે તેને જાણે છે, અને જાણનાર તે હું છું. રાગ જણાય મારામાંથી, રાગ હું નહીં. હા હા હા. અને તે રાગ છે માટે અહીં રાગનું જ્ઞાન થાય છે, એમે નહીં. મને મારું જ્ઞાન, મને મારાથી સ્વને જાણતા પરને જાણવું, એવું સફર પ્રકાશક મારું સત્તાનું સ્વરૂપ છે. એનાથી હું મને જાણું છું. આવું છે. સ્વ અને પરને જાણે છે. સ્વ એ જ્ઞાયક ભાવ અને રાગ વિચારી લેવું છે. એ પર, એ સ્વને પરને જાણે છે. એ અપેક્ષા છે. ખરેખર તો રાગ સંબંધીનું અહીં જ્ઞાન પોતાથી પોતામાં સ્વપર પ્રકાશના સામર્થ્ય થયેલું છે, તેને જાણે છે. આ તો રાગ બતાવો છે ને, રાગને ધર્મી જાણે છે. રાગ હું નહીં. હું છું ત્યાં રાગ નથી, ને રાગ છે ત્યાં હું નથી. હા હા હા. આવી વાત ક્યાં માણસને નવરાશ. હા હા. પોતાના હિતને માટે વખત લેવો, વખત મળતો નથી એમ કે છે. મરવાનો વખત નથી એમ માનવાની. વેપારના ધંધા મશગુલ હોય તો બચારે તો મરવાનો. બાપુ દેહ છૂટવાના ટાણા આવશે ભાઈ,
એ જાણે અકસ્માત આવીને ઉભો રહે છે. હા હા હા. એટલે આમ બેઠી વાત કરતા કરતા છૂટી જશે એમ નહીં કે કોઈ કહે છે પેલું હવે હું છૂટું છું. હા હા. આ તો જળ છે, માટી છે, ધૂળ છે, એને છૂટવાનો સમય છે તે સમય છૂટ ગયો છે. એનો સમય છે. ભગવાનના જ્ઞાનમાં તો છે પણ પોતાની યુગતામાં એમાં રહેવાનો, શરીરમાં રહેવાની આટલી યોગ્યતા છે. એટલી યોગ્યતામાં રહીને દેહ છૂટી જાય છે. હા કે છે પ્રભુ ધર્મી એને કહીએ જેને આત્માનું દર્શન થયું છે, એને એ રાગ દયાદાન રથ ભક્તિ જાત્રાનો રાગ આવે, પણ એ ધર્મી પોતાનો ન માને. એ પોતાનો ન માને, જેમાં માટી જળ ધૂળ છે, પર એનું અસ્તિત્વ તદ્દન ભિન્ન. અને રાગનું અસ્તિત્વ જરી પર્યાયમાં દેખાય છતાં તે અસ્તિત્વ તે મારું સ્વરૂપ નહીં. ધર્મી એને કહીએ સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી સીધી વાળો એને કહીએ કે રાગને પણ પોતાની ચીજ ન માને. ત્યાં વળ્યા બાયડી છોકરા મારા, બાયડી મારી, છોકરા મારા, પ્રભુ એ ધર્મી માને નહીં. કેશમાં આવી સમજાણું થાય. આ દીકરો મારો છે ને આ દીકરી મારી છે ને આ મારી બાયડી. અરે પ્રભુ કોની બાયડી ક્યાં? એનો આત્મા જુદો, એના પરમાણુ શરીર જુદા, તારા ક્યાંથી આવ્યા? શું થયું તને પ્રભુ? કે છે કે એ સ્વપરને જાણે છે. આજ પ્રમાણે રાગ પદ બદલીને દેશ આવે, દેશ લેવો છે. દેશનો અંશ આવે તો પણ ધર્મી આત્માના આનંદના સ્વાદ આગળ એ દ્વેષનો સ્વાદ આકુળતા છે, માટે એ મારું સ્વરૂપ નથી. સમજાય છે કાંઈ? એ દ્વેષનો અંશ છે, એ મારી ચીજ નહીં. હું તો પ્રભુ વિનાયક ચૈતન્ય જ્યોત અનાદિ સર્વજ્ઞ ત્રિલોકનાથ જિનેશ્વર દેવ પરમેશ્વર પરમાત્મા, એને જે આત્માને જોયો એ આત્મા તો રાગ ને વિકાર રહિત પ્રભુ છે. તેને ભગવાને આત્મા જોયો છે. એ ભગવાન પોતે કહે છે કે ભાઈ જે ધર્મી થાય તેને રાગ ને દ્વેષનો અંશ આવે, નબળાઈ છે તે, પણ એ મારો નહીં, મને નહીં, મને નહીં, હું એને અડતોય નથી. આવી વાત છે. સાંભળો, આ મળવી મુશ્કેલ પડવું બાપુ, શું કરે? એ દ્વેષ મોહ, આ મોહ એટલી મિથ્યાત નહીં, પણ પર તરફની જરી સાવધાની જાય જરી, એ પણ હું નહીં. સમ્યક દ્રષ્ટિ લેવો છે ને, એટલે કે મિથ્યાત છે એ હું નહીં, તો મિથ્યાત છે જ નહીં ત્યાં. પણ કોઈ સંકિત મોહનીનો ઉદય જરી હોય કે પર તરફનું સાવધાન, એ હું નહીં, એ હું નહીં. હું તો એક જાણનાર ચૈતન ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ જિનેશ્વરે જે પ્રગટ કર્યો અને એવો હતો એ હું છું. મારા
આમાં કઈ ફેર નથી. ભગવાનની પર્યાય પ્રગટ થઈ ગયેલી છે, મારી પર્યાય અપૂર્ણ છે. છતાં એ રાગ આદિ ચીજ જેમ ભગવાનને જ નથી એમ મારે નથી. ટાઈમ શંકર, ટાઈમ. અરે આવી વાતો. લેટ્સ સી. યા બરાબર છે. 40 મિનિટ 41 મિનિટ થઈ છે. એ વાતો કરવી છે. Let's see. આપણે છે ને ચેતનભાઈ હા એ જયારે પ્રવચન કરતા હોય ને તો શરૂઆતમાં બધી આપણે મંગળાચરણ બોલે ને, હા અમે સમયસાની અમુક ગાથાઓ બોલતા હતા. હા તો એ ગાથાઓમાં આ બેમાંથી એક હતી, 198 or 199, બેમાંથી એક હતી. એમાંથી અચ્છા 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 કાં તો આગલી હતી કર્મોતરણો જે વિવિધ ઉદય વિપાક, એ અથવા તો આ બેમાંથી એક તો હતી. અચ્છા અચ્છા એટલે એને વધારે આમાં લાગ્યું હશે વધારે. હા 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 saying this. હા આઈ સી. અને બીજું ગુરુદેવનું જોજો. આપણે કોઈ બીજો કોઈ પંડિત હોય ને તો શું કરે કે રાગની વાત કરી, પછી શું કે ક્રોધ, માન, માયા, લોભ બધું તો સમજી લેજો, હા બરાબર છે. એને સમજી લેજો બધા. ગુરુદેવ એક એકમાં જાય છે, હા હા એક ને. જેમ રાગ છે એમ ક્રોધ છે, ને ક્રોધ છે માયા છે, ને માન છે, દ્વેષ છે. બધું હા. એક એનાલાઇઝ કરે છે. હા. બીજો હોય તો ઇઝીલી કહી દે કે તમે સમજી લેવો, બાકીના હા થોડું પર સમજી લેવા. ઓકે. બધાય કર્મના પ્રકાર છે એમ ને? ક્યાં નવરાશ માણસને. હા હા હા. દ્વેષ, મોહ. દાખલા તરીકે અમૃતચંદ્ર ટીકા લખે, હા આગલી ગાથામાં આવશે બધે, તો 144 વાર આવે છે. 144 આપણી 148. હા 148 માં દરેકમાં એક સેન્ટેન્સ ફરીથી લખ્યું છે. હા સેન્ટેન્સ છે એ એમને 148 માં દરેકમાં એવું નહીં તો સમજી લેજો દરેકની અંદર. હા એમ નહીં. અને એ તો લખતા હતા આપણે જેમ થોડું, અહીંયા આપણી પાસે પેન અને ઓલું સરસ ના હતું. ના ના ના. એને તરત લખવું પડતું હતું. તો હા એ એક વખતને બદલે 148 ટાઈમ સેમ થિંગ. વાવ. ઓકે. અમારે એક ચાલે છે મંદિરમાં તે અત્યારે જયારે અચ્છા. કર્મ પ્રકૃતિ 148 ને હું આ હા. નથી ભોગવતો ચૈતન્ય સ્વરૂપ આત્માને સંચેતું હું છું. ચૈતન્ય સ્વરૂપ આત્મા. દરેક 148 ટાઈમ્સ. 148 ટાઈમ્સ સેમ થિંગ. બરાબર પાકું થઈ ગયું છે તો. સરસ સરસ. ઓકે. ધર્મી છે, લડાઈમાં પણ ઉભો હોય ક્રોધ જઈએ. છતાં તે ધર્મી એ ક્રોધને પોતાનું સ્વરૂપ જાણતો નથી. એ ક્રોધની હૈયાતીમાં ક્રોધને જાણવાનો પોતાનો સ્વભાવ છે, તેને જાણે છે. હા હા હા. સમજાણું કાંઈ? આવી વાત છે. ક્રોધ એમ માન, જરી માન આવે ધર્મી છે. છતાં એ જાણે છે પ્રભુ એ મારી ચીજ નહીં હો. એ તો પારકી ચીજ આવીને દેખાવડી છે. જેમ ઘરમાં પોતે રહ્યો હોય ને કોઈ કોકની સ્ત્રી કે છોકરો આવીને આમ બહાર મોઢા ગળાવીને વયો જાય આમ બારણા પાસે, એમાં ક્રોધનો અંશ પણ આવીને દેખાવડી છે મારી ચીજ નહીં. આવું જીવન છે. એટલે લોકો કે છે ને સોનગઢ વાળાનો એકાંત છે, વ્યવહારથી થાય એમ કેતા નથી. પણ આ તો પ્રભુ કહે છે કે વ્યવહારનો રાગ આવે એ ધર્મી પોતાનું માનતો નથી. પ્રભુ વિતરાગ મારે ગણો પ્રભુ. ત્રણે લોકના નાથ સિમંદર ભગવાન બિરાજે મહાહૃદયમાં.
એના પીડા અહીંયા વીરો પાણી રહી ગઈ. હે સાક્ષાત કુંદાચાર્ય ત્યાં ગયા હતા, આરતી ત્યાં આવ્યા હતા, આવીને વાણી બનાવી છે. એનો ટીકાકાર કરનાર તો ગયો નતો, પણ એ ભગવાન પાસે ગયો તો અહીં અંદર એથી ટીકા બનાવી. આવું છે કઈ જાતનો ઉપદેશ. બાપુ માર્ગ તો આ છે ભાઈ, વિતરાગ. વિતરાગ નો માર્ગ વિતરાગ ભાવથી હોય છે. વિતરાગ નો માર્ગ રાગથી હોય નહીં તો વિતરાગ માર્ગ ન કહેવાય. એથી સમ્યક દ્રષ્ટિ આત્માને વિતરાગ સ્વરૂપે જ આવ્યા જાણે છે. તેથી પર્યાયમાં સમ્યક દર્શન એ વિતરાગી પર્યાય પ્રગટ થઈ છે. તેથી તે વિતરાગી પર્યાયથી વિરુદ્ધનો માન કે ક્રોધ એ એને પોતાનો માનતો નથી. માયા પણ આવે જઈ થઈ જશે. પણ એ દેખાવ દઈને તે વખતે તે જ્ઞાનનો પર્યાય તેને જાણવાની પોતાની શક્તિથી પ્રગટેલું જ્ઞાન જાણે કે છે આ બસ એ છૂટી જાય છે. આપણે ખરેખર આ બરાબર બેસી જાય ને આવું આકરું છે. આ બધા લોભ ક્રોધ માન માયા લોભ બધામાં કે આપણે તો જ્ઞાન જ જણાય છે. આ તો આગંતુક ભાવ છે, ઘરની સામે આવીને જતો રહે છે. એવું છે તો આપણે થઈ જવું જોઈએ, સમ્યક દર્શન થઈ જવું જોઈએ. હું તો જ્ઞાન છું, આપણે થતું નથી. પણ કે કોઈ પણ આવે વૃત્તિ આવે તો એ તો હું તો જ્ઞાનથી મારે જાણું છું ને આ તો આવીને જતો રહે છે ખાલી દેખાવ થઈને. એમાં કોઈ બેસી જાય આપણને તો કામ થઈ જાય બધાનું. મંજુબેન આ જ વાત કરે છે. મંજુબેન તમારે જ્ઞાન જણાય છે. તમે કેટલા છો? જ્ઞાનમાં રહ્યો એટલે રાગ ગ્રામ જતું રહે બધું. રાગ ગ્રામ જુદું છે, જ્ઞાન જુદું છે. તમે તો ક્યારની આ વાત કરો છો? બસ કેટલી વાર કીધી આપણે ગુરુદેવ, કેટલી વાર એની જ વાત કરી બરાબર કે આ બધા આગંતુક ભાવ છે, આવીને જતા રહે છે. હું તો જ્ઞાન છું, મારા જ્ઞાનમાં મારી મેળા જાણું છું. એ આવ્યા છે એટલે નથી જાણતો, મારી જ્ઞાનની પર્યાય પોતે જાણે છે. જોઉં છે એમ. એટલે મને જ્ઞાન જ જણાય છે. જ્ઞાનની પર્યાય જાણું છું એટલે મને જ્ઞાન જ જણાય છે. હું જ્ઞાયક છું. પણ આ જે ભાવ જે કીધા ક્રોધમાન, એ બધા આત્માની પર્યાયમાં ભલે એનો પ્રદેશ જુદો હોય પણ ત્યાં થયા હતા, પણ એને જ્ઞાને જાણી લીધા. એટલે ત્યાં નહોતા થયા. આજે અમારે આવ્યું કે ઘાતી કર્મથી આ જે પેલું મળે છે, આ ભાવ કર્મ, ઘાતી કર્મના ઉદયમાં ભાવ કર્મ મળે છે, અઘાતીના ઉદયમાં સંયોગો મળે છે. એ તો આપણે ગઈકાલે આવ્યું હતું, પણ 2 દિવસ પહેલા આવ્યું હતું. નો કર્મમાં સંયોગ છે. અઘાતીમાં સંયોગો મળે છે. અઘાતીમાં સંયોગ, બરાબર છે. આપણે 2 દિવસ એટલે એ બધું જે કઈ થાય છે આખું રાગ ગ્રામ એ બધું કર્મકૃત છે. એમાં હું નથી, હું એનો જાણનાર છું બસ. મારી પરવા નથી. મારી પરમા છે નહીં, મારી પરમા નથી. અજ્ઞાન ભાવ નથી. અજ્ઞાન ભાવ મારી પર્યાવરણ મારામાં નથી, મારામાં નથી. બરાબર. અજ્ઞાન ભાવ છું એમ જ્ઞાન છે ત્યાં નથી. બરાબર. હા, તો અજ્ઞાન ભાવમાં જવાનું જ નહીં. ઓકે. મને દેખાય છે મારી મેળાએ, એનું અસ્તિત્વ જુદું છે, મારું અસ્તિત્વ જુદું છે. નાયક ભાવ છું. અજ્ઞાન ભાવ દેખાય છે, જવાની જરૂર શું છે? હા, બરાબર છે. ઓકે. મન દેખાતું નથી એટલે તો અજ્ઞાન જતું રહેશે. સારું. એમાં બેસીને અજ્ઞાનમાં જોશું તો અજ્ઞાન રહેશે. રાઈટ. ઓકે. જ્ઞાનમાં બેસી જશું તો અજ્ઞાન જતું રહેશે. રાઈટ.
લોભ, ઈચ્છા કોઈ વૃત્તિ આવે છતાં ધર્મી એને કહીએ કે જે ઈચ્છાને પણ પોતામાં ન લાવતા, એ મારું સ્વરૂપ નથી. લોભ મારું સ્વરૂપ નથી, મારી જાત નથી, મારી નાત નથી. એ તો કજાત છે, એ આત્મજાત નહીં. ઈચ્છા માત્ર નીકળાવે એને કજાત જાણીને હું તો એક જ્ઞાયક જાણનારો છું. આવું સૌ ક્યાંથી કે અચ્છા કે કોનું આઈનું કરેલું છે? અનાદિનો માર્ગ જ આ છે, પણ એને સાંભળ્યો ન એથી એને નવું લાગે. એથી કઈ માર્ગ નવો નથી, માર્ગ તો છે આ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એ અહીં કે છે લોભ કર્મ, 8 કર્મ. એ 8 કર્મ હું નહીં. મેં કર્મ બાંધ્યા ને મેં કર્મ છોડ્યા ને એ મારામાં નથી. શાસ્ત્રમાં સાંભળાતું હોય કે ચોથે ગુણસ્થાને આમ આટલા કર્મ બાકી છે, આમ હોય, પણ એ બધી એનું જ્ઞાન કરે છે. એ કર્મ મારા છે એમ માનતો નથી. કેમ કે કર્મ છે જડ છે, અજીવ છે, અને ભગવાન આત્મા જ્ઞાયક છે. તો એ સત સ્વરૂપ છે, તેમાં જડનો ત્રિકાળ અભાવ છે. એ કર્મનો પ્રભુમાં અભાવ છે. અરે રિયા કેમ બે ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપી પ્રભુ, એ કર્મ જળ છે, એ મારામાં નથી. હું સત છું, એ અપેક્ષા એ અસત છે, અને એ સત છે એ અપેક્ષા હું અસત છું. એ પરમાણુની પર્યાય છે. કર્મ છે એ વચન કર્મ વર્ગણાની પર્યાય છે. એ પર્યાય છે એ તો કર્મની પર્યાય કર્મ પણ પ્રણમેલી એની છે. એ કર્મ મારા નથી. મેં આયુષ મેં બાંધ્યું છે ને આયુષ પ્રમાણે મારે દેહમાં રહેવું પડશે ને એ હું નથી. આયુષ્ય છે એ તો જળ છે, મેં બાંધ્યું નથી, મારું છે જ નહીં ને. અને એને લઈને હું શરીરમાં રહ્યો છું એમ એ નહીં ને. મારી પર્યાયની યોગ્યતાથી હું શરીરમાં રહ્યો છું. મારી યોગ્યતા એટલી પૂરી થશે એટલે દેહ છૂટી જશે. એ કર્મ મારા નહીં. એ જ્ઞાનાવરણી કર્મ મને નડે છે. એ કર્મ મારા નહીં, પછી નડે કોણ? કે છે ને જ્ઞાનાવરણી નો ઉદય હોય એટલું જ્ઞાન હણાય, જ્ઞાનાવરણી નો સૂક્ષ્મ હોય એટલું જ્ઞાન ખીલે. આ ના પાડે છે. એ ખીલે ને રે એ તો પર્યાય નો પોતાની યોગ્યતાથી છે. એ કર્મ મારામાં છે જ નહીં, પછી મને એને લઈને કઈ થાય મને મારામાં એવા છે જ નહીં. એક કલાકમાં કેટલું યાદ રાખવું? જગતમાં હાલે ને એવી વાત. બાપુ એવો માર્ગ છે ભાઈ. એ તો ત્રણ લોકના નાથ એનું વિવરણ કરે.
સંતો વર્ણન કરે એ અલૌકિક રીતે હોય છે. હા હા હા. નો કર્મ, મારા સિવાય જેટલી ચીજો છે એ બધા નો કર્મ, એ મારામાં નથી. હા 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 હા. એ સ્ત્રી મારી નથી એમ સમકીતી માને છે. દુનિયા જેને અર્ધાંગના કહે છે. હા હા હા. એનો આત્મા દ્રવ્ય જુદો, એના શરીરના રજકણો દ્રવ્ય જુદા. એ મારી અપેક્ષા એ તો અસત છે અને એની અપેક્ષા એ હું અસત છું. તો મારા ક્યાંથી થઈ જાય? હા હા હા. ત્યારે હું કરું? આ બાયડી છોકરા છોડી ભાગી જવું? ભાગીને ક્યાં જવું છે? અંદરમાં ભાગીને જવું છે. હા હા હા. એ નો કર્મ મારું નહીં. હા હા હા. એ બંગલા, એ પૈસા, એ સ્ત્રી, એ દીકરા, એ દીકરીઓ, હોય જમાય. હા 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 હા. એ મારા સ્વરૂપમાં નહીં, મારું સ્વરૂપ નહીં. હું એને અડતોય નથી, એ ચીજ મને અડતી નથી. હા હા હા. અરે કેમ વાત બે અનંતકાળનો રખડ્યો અજ્ઞાન ભાવથી, મૂંડ ભાવથી રખડે છે. અને આ વાત અંતરમાં બે ત્યારે ભવના અંત આવે એવું છે. હા હા હા. એ નોકર હું નહીં. નોકરમાં બધું આવ્યું. પૈસા, સ્ત્રી, કુટુંબ, દીકરા, દીકરી, મકાન, આબરૂ. હા, એ બધું મારામાં નહીં. એમ બધું મારું નહીં. એનામાં એ એક જ છે. મારે થઈને એ નહીં. એક મિનિટ. મારે શું કહે છે? હમણાં મકાન ને બધું કીધું ને, એમાં આબરૂ 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 કેવું હા. ચાલે એમાં? નોકરમાં રાઈટ આબરૂ રાઈટ. એ માનમાં જવું છે. તો આબરૂ તો ખાલી આમ એને આબરૂ કોઈ વસ્તુ નથી. રાઈટ રાઈટ. ગુરુદેવ હંમેશા આબરૂ બોલે છે હંમેશા, પણ આબરૂ એટલે તો લોકો માનમાં આપણે જઈ માને છે. હા. આ બધી પહેલા પોતાના વૈભવ માટે એને પોતાને માન આવે ને એટલે એવું એને આબરું, પોતાને આબરું લાગે, એને પોતાને મોટપ લાગે. હા એ બરાબર છે, પણ એને આબરૂ એટલે વસ્તુ, બધી આપણી વસ્તુ છે ને બધી, હા એમાં હા આબરૂ. એટલે આમ જનરલી બોલવામાં આવે ને એટલે હા આવી જાય એમ. ગેટ હા એનો કોઈ ખાસ એવો મિનિંગ નહીં. રાઈટ રાઈટ. જેમ Right. છૈયા છોકરા કહીએ ને આપણે, છૈયા છોકરા ફલાણો, એવું અચ્છા અચ્છા. જોડકા અને વાપ. આમ ગુરુદેવ છે ને આમ બધી ઝીણી ઝીણી વસ્તુની ખબર હોય. રાઈટ. એ વખતની જે કઈ પ્રક્રિયા ચાલતી હોય ને બધાથી એવી વસ્તુમાં એમને બધો ખ્યાલ હોય, મગજમાં બધું હોય, અને યાદગીરી તો કેટલી હોય. રાઈટ. ઓકે. લઈને એ નહીં. એને લઈને હું નહીં. હા હા હા. આવી વાત છે. ભોગીભાઈ છે. હા હા હા. મુંબઈ. હા હા. આવો માર્ગ છે. શરીરને દેશી જુદું, પણ એ ખરેખર નો કર્મમાં જાય છે. શરીર, વાણી, પરવસ્તુ, મકાન, કપડા, દાગીના, સ્ત્રી, દીકરા, દીકરી, બધું નો કર્મ. એ મારું સ્વરૂપ નહીં, એ મારા નહીં,
એ મારામાં નહીં, એમાં હું નહીં. હા હા હા. સમ્યક દ્રષ્ટિ ધર્મની પહેલી સીધી વાળો આ રીતે આત્માને અને પરને જાણે છે. દુનિયાને બેસવું કઠણ પડે છે કે આ તો નિશ્ચય થઈ ગયો એટલું વ્યવહાર, પણ વ્યવહાર એટલે શું? ફળ વસ્તુને વ્યવહાર કહીએ તે વસ્તુ આત્મામાં નથી. સોને નિશ્ચય કહીએ, પરને વ્યવહાર કહીએ. હા હા, તે પર એ તારામાં નથી, તે પરમાત્મા નથી. હા હા હા. અરે કેદી નિર્ણય કરે ને કેદી અનુભવ કરે, ક્યારે જન્મ મરણ અંતે મટે. હા 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 હા. કોણ આ બેસ્ટ બેઠો હતું? હે? હા, મને ગયા જવાબ આપી. નો કર્મ, એ મન મારું નહીં, એ મન હું નહીં. આઠ પાંખડી આકારે આત્મા વિચાર કરે, એમાં નિમિત્ત જડ, એ હું નહીં, મન હું નહીં. હું મનનો મનમાં રહીને જાણનારો નહીં. મન મારું તો નહીં, પણ મનમાં રહીને મનને જાણનારો નહીં. હું તો મારામાં રહીને મનને ભિન્ન તરીકે જાણું, એ પણ વ્યવહાર. હા હા હા. અહીં સુધી પહોંચવું. ઓલું થયેલું અટકી નાખ્યું. વ્રત કરો, રપ્પા કરો, સેવા કરો, આ કરો, એકબીજાને મદદ કરો, પૈસા આપો, મંદિર બનાવો, યાત્રા કરો, શેત્રુંજાની ગિરનારની, એનું હટ. એવું તો અનંતવાર કર્યું ભાઈ. અને એ રાગને પોતાનો માનીને મિથ્યાતને આનંદ સેવા છે. હા હા હા. મનું નહીં, વાણી નહીં, વાણી. હા હા. વાણી તો જળની પર્યાય છે. જળની પર્યાય નો તો મારામાં અસત છે. હા, હું પણ એ સત છું, અને વાણી પણ એવું અસત છું. મારી અપેક્ષા એ વાણી અસત છે. વાણીની અપેક્ષા એ સત છે, મારી અપેક્ષા એ અસત છે. હા હા હા. ઘણા મેં મૂકી કાયા એ શરીર હું નહીં. હા હા. હાલે ચાલે અવસ્થાથી હું નહીં. હા હા. બોલાય છે હું નહીં, એ તો જડ છે. હા હા હા. કેમ બે અભિમાન જ્યાં ત્યાં હું કરું, એ જ જ્ઞાન છે. સકતનો ભાર જેમ શ્વાન તાણે, ગાડાનો ભાર કૂતરું હેઠે અડ્યું હોય ને તે મારાથી હાલે ગાડું. એમ જ્યાં બેઠો હોય ત્યાં વ્યવસ્થા થતી હોય તે મારાથી થાય છે. કૂતરો છે. હા હા હા. એ કાયા મારી નહીં, એ કાયાની ક્રિયા મારી નહીં, એ કાયાના હલવાની ક્રિયામાં હું નહીં. હા હા હા. એને તો હું જાણનારો છું. શરીર છે એને હું જાણનારો છું. તે શરીરમાં રહીને નહીં, પોતામાં રહીને એને પૃથક તરીકે જાણું છું, એ પણ વ્યવહાર છે. પણ હું જાણનારો છું, જ્ઞાયક છું. વિશેષ કહેશ.
એવું રહ્યું. સરસ. પ્રીતિ, ગુરુદેવ ઘણી વાર કોઈ બહારથી આવ્યું હોય ને, એમનું પ્રવચન હા. ચાલતું હોય અને હા. સમજો કે મણિભાઈ આવ્યા હોય, સમજો બહારથી ક્યાંયથી, તો મણિભાઈ તમે બહુ તાકડે આવી ગયા છો, નમો બહુ સરસ દોષિત બરાબર. નમો સોરી, દોષિત એક મિનિટ. નમો દોષિત વાહિરિયામ નમો દોષિત shoot. નમો દોષિત ક્યાં છે? Click on it. Stop. Okay, stop. Click on the picture. Okay, અચ્છા. મંજુભાઈ સ્તુતિ કરી લો એટલે પછી બંધ કરે. Okay, stop share. આ તો અચ્છા. પ્રીતિને કહેવાનું હતું કે જો આ હા ઘણા વખત આવી છે ને, એટલે કે આ બહુ સરસ વાત આવી ગઈ, તો તને સારો માર્ક મળી ગયો. સ્તુતિનો લાભ મળ્યો. સારી ગાથા પ્રીતિબેન તમે જીવનારી સ્તુતિ કરાવો. હા. ગુરુદેવ નવું શીખીને કોઈ દિવસ આવ્યો એમ ના કે ગુરુદેવ કોઈ દિવસ એમ ના કે આ ખરાબ ગાથા હતી. પ્રીતિબેને બહુ લાંબુ વેકેશન લીધું છે. બહુ વેકેશન બહુ મહેશભાઈની લાંબુ લીધું. મહેશભાઈની ટીમ નબળી પડી ગઈ. હા. મારી ટીમ નબળી છે. એટલે હું તો બોલી મેદાન છોડીને ચાલે જતો રહ્યો છું. ઓકે, કોણ સ્થિતિ કરાવે? ચાલો. ફેબા કરાવે છે. મંજુ શું છે? અરે ઇન્દુ ફેબા કરાવે છે. ઇન્દુફેબા. ચાલો ઇન્દુફેબા કરાવો. અરહંત સિદ્ધ સૂરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मांगलिका उपकारी है इनको स्वरूप जान राग से भरी जो भक्ति काहे को नमाए स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भये कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहता है मंगल कल्याण सुख ऐसो हम चाहता है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सतबार है वंदना सतबार है બોલો સર્વ અંતર્મુખ ધારી જિનેન્દ્ર ભગવાન નો જય હો. જય હો. દ્વાદશાંકિન વાણી માત નો જય હો. જય હો. મનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો જય જય હો. જય પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય જય હો. जय हो સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય જય હો. જય જીનેન્દ્ર બધાને. હા, જય જય. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. जिनेन्द्र કાલે પરીક્ષા બહુ લેવી વખતે છે? દેખાણી. હા. કાલે કાલે પરીક્ષા માનવું લઈએ? નથી હો. કાલે પરીક્ષા લઈએ? શું? अलवी आई थी કાલે ના, પરીક્ષા અલ્વિયા હવે આવશે. ના, એમ કે છે કાલે પરીક્ષા છે એમ. મેં જોઈ લીધું 3 દિવસ પહેલા હતી પરીક્ષા. મેં પેપર વાંચી લીધું હતું. એવરી ફ્રાઈડે પછી જોઈન કર્યું આજથી. પણ એવરી ફ્રાઈડે છે એવરી ફ્રાઈડે એક્ઝામ છે. વાંધો નહીં છે ને, તમે મહેશ કાકા બધા છો એટલે અમને વાંધો નથી. આમાં કાલે હું નથી હા. કાલે નિમિષા મારે તું તો નિમિષા તારા વગર નો દિવસ ચાલે, તું તો નથી. રેગ્યુલર સ્ટુડન્ટ છું. હા, રાઈટ પણ રાઈટ. બહાર ગામ જવાની છું. ઓકે. તો જવા દેવી છે કાલે પરીક્ષા જવા દેવી? હે હા પરીક્ષા જવા દે. પરીક્ષા લેવી છે આગળ તો પછી પરીક્ષા જવા દો. કોઈ સ્ટુડન્ટ જ નથી. જૂના સ્ટુડન્ટ નથી, નવા બધા આવડશે નહીં. આપણે મંજુબેન ગયા વખતે બહુ ઘણું સોલ્વ થઈ ગયું હતું મંજુબેન. ગયા ઘણું વખતે બધું કર્યું હતું. પુણ્યપાપ અધિકાર ઘણું કર્યું જલ્દી હતું. જલ્દી ફટાફટ કર્યું હતું. તો તમે લોકો કાલે કામ કરો, બધા એક કામ કરો તમે, આપણે જૂનું લેશું, જૂનું, એટલે આ નવા લોકો નહોતા ને એમાં પુણ્યપાપ. બાકી હતું. જે જોઈ લેશું, મારામાં જોવું પડશે એક્ઝેક્ટલી. ના પણ એ લગભગ જે થઈ ગયું હોય નહીં થયું હોય એવું ઘણું બાકી હશે. આ ઘણું ઘણું બાકી છે. હા, તો એક બધું તમે પાછળ પતાવી દેજો. નવું એડ થતું જાય. મહેશભાઈ, નવું એડ થતું જાય પાછું. કાલે મેક્સિમમ પતાઈ દેજો. હા, રાઈટ રાઈટ. થોડું લંબાઈ તો વાંધો નહીં સેશન. ઓકે.
10 વાગ્યા સુધી મહેશ, ખેંચી નાખજો. મહેશ તું હાજર રહેજે પાછો. મહેશ મામા નથી કાલે મેં એટલે તો તો ક્યારની કહેજે. ક્યારની રજા મૂકી દીધી છે. લે. તો સેન્સર તમે ને નથી નિમિષા થઈ. તમે ને નિમિષા બેવું નહીં હોય તો શું કરશું અમે પછી? એમને એક્ઝામિનરને કહેજો કે પ્રીતિ, હા. ચાલે. પ્રીતિ એમ કરવાનું કે જે હા. પૂછે ને તારે કહેવાનું ખોટું છે, મારે કહેવાનું સાચું છે, તો બેમાંથી એક ઉપરનું સાચું, એક સાચું પ્રીતિબેન, એક તમે ખોટું. એક્ઝામ હા, એ લેવાનું રીતે. કરી નાખજો એટલે વાંધો નહીં આવે. પ્રીતિબેન આપડા બે અડીખમ છે ને ઇન્દુફેબા ને મંજુફેબા એટલે હા. વાંધો નહીં. અમે સાંભળશું આન્સર. હાજર તો રહેજો. હા સાંભળવા હાજર તો રહેજો. હા, સાંભળવા હાજર રહેશું. નીતા ના, સારું પહેલા કર્યું શું તો થયું બેટી? પ્રીતિને લાવી ફાઇનલી. હા એ તો પહેલા છે ને એકામૃત વાંચે છે ને એટલે ખ્યાલ હા, પડી એ તો જાય આવડે જ છે. હવે એકામૃત તમે પહેલા તો રોજ વાંચે. સાંભળો જ છો ગુરુદેવના પ્રીતિ પ્રવચન પ્રીતિ એટલે તને ઇન્સેન્ટિવ આપે, તને ઇન્સેન્ટિવ આપે પૈસા લેજે તારે આપણે બોલવાનું. રંજનાબેનને કહેવાનું હાજર રંજનાબેનને. હા, એક મિનિટ પરીક્ષા રણજી શું લે કહે છે છે? તો પછી હા. તારે તારા માર્ક કોને ખબર નહીં પડે. પેપર વાંચીશ એટલે વાંધો નહીં. એ તો કહું છું તમને. હા. એક્ઝામિનર થઈ જજો એટલે વાંધો નહીં. હા, એટલે આન્સર ખાલી સાંભળવાના જ રહેશે. ઓકે 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 સરસ સરસ. તમારે ચાલો. પૂછવાનું ટ્રુ કે ફોલ્સ. ઓકે જોઈએ આપણે જોઈએ કાલે. ચલો. ઓકે ઓકે. ઓકે આવજો. ચાલો ચાલો આવજો. આવજો. આવજો આવજો.